પીપળી જાવ તમે? ના આપણે જે સુરેશજી જાય બીજ ભરવા. પેલો હું કરે છે બ્રશ? આટલો વહેલો ઉઠી ગયો? પરીક્ષા ચાલુ હોય ને લ્યા? તો ચાણે પરીક્ષા? અઢી વાગે જવાનું. હજુ તો પીવાની બીજી વાર. નાના નાના બોલાય છે. તું એ પીપળી જવાની? નિશાળ ની જવું? આજ નહી જવાનું. એ બાજુ પાણી ભરવાનું ચાલુ. હા બાજુ પિન્ટુ બેન આઈ ગયા હે. સાણંદ જવાનું સાણંદ. સાણંદ બાજુ ઉઠેવા રોટલા બનાવવાનું ચાલુ થઈ ગયું. કેમ કે આજે તો 10 વાગે. 10 વાગે ગયા? 10 વાગે. મને દેવું 8 જ વાગે. ઉપર જો બટાકાનું શાક, ડુંગળી બટાકાનું શાક, રોટલા. આ રોટલી અત્યારે જ બનાવી. પછી ખીચડી વઘારેલી. પછી મરચા મસ્ત બનાવે છે મને. અને મગઈ બાફ્યા છે. બોલો બોલો શું કહો? હા બોલો ને પણ. મમ્મી બહાર જઈ જા. તો ચલો સેજલ બેન તો ધોવે છે આજે ઓટો. અમારે હુકાતું નહીં એટલે અમે ધોતા નહીં. ચાલો પાણી ના નહીં કાઢ્યું કે ને મારે હવે હે ને કપડા ધોવાઈ જાય ને પછી કશું નહીં. બબુ આમ આવતી રહેલી બધું આવ્યું એમાં આપણે પાણી આવ્યું. આમ બતાય આમ હાઈ કહીજો. ગેસ ડોક્ટરે ના પાડી એને પડીકા ખાવાની તો એ પડીકા વગર તો રહેતી જ નહીં. પછી એના પપ્પા મને કે તું ખવડાવે પણ હવે રોવે એટલે મારે તો આપવું જ પડે કે તો માને જ નહીં. તો ચલો આટલા કપડાં તો ધોવાઈને સુકાય છે ને હજી બીજા કપડાં તો આપણા મશીનમાં જ છે. હજી પાણી આવે જ છે એટલે પહેલાં કેવું કરું બબુને ઊંઘાડ દેવાની અને પછી બીજું કામ કરવાનું. અને માં હું ગયા મેચ રમવા. સેજલ ને કરે કામ જીમને વિરંગામ જવાનું હતું પણ હવે કંઈક હજી ખબર નહીં આપણને. તો ચલો હવે જોઈએ આપણે શું થાય છે. તો એના ફોન જોવા છે એને વિડીયો બનાવવા અમારે શું કરવાનું મારે એના ફોન આપી દેવો પડશે. તો ચલો બાય બાય કહી દો. બહુ બેન હે ને પહેલાં ઊંઘાડી દઈએ પછી આપણે બીજું કામ કરીએ. ચલો બાય. તો મકી બેન જવાના હતા વિરંગામ પણ એ મારી હાલત જોઈને ના ગયા કેમ કે બબુ ના આવતો તો તાવ એટલે ભાભી એકલા નહીં રાખી શકે એટલે એ બચારા ના ગયા મારા લીધે. કે કાલ જઈ શકે એમ કઈ ઘરે નતું એટલે કે એકલા મેં નહીં જવું એટલે તો નતા ગયા. અને આપણે અત્યારે વાગી ગયા 4 ને આપણે ઉઠી ગયા છીએ ને મૂકી દીધી ચા. અને મોટી બેન પાણીપુરી લાવ્યા તો ઘરની હાલત જોઈ લો રમણ ભમણ થઈ ગયું અમારે તો. ને આપણી માટે લાવ્યા હતા પાટલા, પછી મક્કી બેન માટે આવા લાવ્યા હતા, સેજલ માટે લાવ્યા હતા, નિમના માટે લાવ્યા હતા. તો ચલો હવે આપણે ચા બનાવી દઈએ ને પછી આપણે ચા પી લઈએ. તો ચલો બબુનો તો માસીનો ફોન આવી ગયો છે ને બબુ આપણને ફોન નહીં આપતી. વિડીયો કોલ હે તોય હા જો ના કે ના તો ગેજવાનો તો વાતો કરતા આવડે. અને ગાઈસ આજે તમારી મમ્મીનો બર્થડે હતો ને હું ભૂલી ગઈ હતી. પછી સવારમાં જ ફોન આવ્યા ને તો મને કે મારા બર્થડે યાદ છે કે શું છે તો કહું હા તાર બર્થડે છે. તો હું કાલ લગીને યાદ હતું ને પછી સવારમાં હું ભૂલી ગઈ. એટલે મારું મગજ એવું કે હું મમ્મીનો બર્થડે પણ ભૂલી જઉં. અને આપણે પછી ઠેઠ 12-1 વાગે સ્ટોરી ચડે પડી જઈશ. નમકી બેન ગયા હતા શાકભાજી લેવા દુકાન આપણી દુકાને. તો શાકભાજી લઈને આવે એટલે પછી બધું અલગ અલગ કરવું પડશે. તો બધું શાકભાજી કમ્પ્લીટ કરીને મૂકી દઉં ને અત્યારે બનાવે છે આપણે ભીંડા અને માહુ માટે મરચાં કેમ તમને આખું દિવસ ખાધું નહીં ને એટલે તો પહેલાં હું ચા પી લઉં અને પછી બાકીનું કામ કરી નાખું. पति तो छुपा का छुपा ही रहता है. तो गाइस અમારો લક્ષુ તો છે ને ચણા બનાવે છે. ચણા ની આ તો કઈ ભેળ બનાવીને ખાશે શું હે લે
દ્રાક્ષ ને ચણા ને આવું બધું. ને સેજલબેન આજે બનાવે છે ચૂલે રોટલી. કેમ ગેસ પતી જશો? ના નહીં કંટાળો મન ગેસ પર એ તો ભૂગું બનાવવાનો જ કંટારો કે ને? એટલે ચૂલા ઉપર રોટલી ચૂલા ઉપર જ થાય બે ચાલે. હાડી મંગાવી ઓનલાઈન? ઓવે મંગાઈએ કરવું પડી ઓહ. બાય મંગાઈ હતી બાકી તને હાલ લાગશે એમાં ગુલાબી કલર હતો? ગુલાબી ના રાણી કલર હોય તો મંગાવી લેજે. એવું ઓહ. એટલે પેલું નહીં આપણે મારા લગ્નમાં જવાનું એમને હે ને પિંક કલરની થીમ રાખી છે આપણે હલ્દીમાં પહેરવા, ઓવે અને એવી મને કઈ મળતી નહીં. તો આવી પાતરી હારી છે તો કહું હોય ને તો જોઈ લેજે. હવ અઠવાડિયામાં તો આવી જાય ના આવી જાય? મોડું બહુ થાય છે હાલતી નથી અઠવાડિયામાં આવી જાય તો અઠવાડિયામાં સીવાનું નહીં પછી એક તો રાઈટ છે ને તાન જે છે પછી સીવી કોણ આપે એક રાતમાં મને? તો હું જોઈ લઉં જો કાપડ ચેવું છે પછી હું તને કહું પછી મંગાવી લેજે. હવ જોતા આવું હું. ઈ પડી ને અંદર હારું હેડ હું જોતા. પલંગ ઉપર જ પડી હારું એ હટજી. હાર હેડ હું જોતા ઘરે હજી કામ છે. તો આ સાડી છે જે સેજલબેને મંગાવી ઓનલાઈન. લ્યો સાડી તો સારી છે પણ બ્લાઉઝમાં ઠેકાણા નહીં. બાકી સાડી કમ્પ્લીટ છે. તો ગાઈસ વાગી ગયા 9:30 અને માનું બેન તો દવા પીને ઊંઘી ગયા. આજે તો મોટી બેન પણ છે જ કેમ કે હજી સુરેશજી આવ્યા નહીં. આયા ને તો ચલો સુરેશજી આવી ગયા અને માહુનો ટાઈમ થઈ ગયો આવવાનો. એ મેચ રમીને ઠેઠ અત્યારે ઘરે આવશે ને આપણે જમવાનું બાકી છે જે એમના વગર આપણે કોઈ દિવસ ખાતા નહીં. એટલે હવે આપણે રોટલી બનાવી દઈએ અને પછી જમી લઈએ. તો આજે તો ગયા હતા મેચ રમવા, ત્યાંથી થોડું કામ આવ્યું તો મોડું થઈ ગયું, તો ખાવામાં પણ ઘણા લેટ થઈ ગયા. મક્કી બેન બનાવે છે રોટલી અને આ ખાવાનું બધું મૂકે. શું શું બનાવી જમવામાં? મારા ફેવરિટ મરચા, તુવેર દાણાનું શાક, ભીંડાનું શાક, બટાકા એવું હોય. અને વાગી ગયા છે 9:30 ગાઈસ લગભગ. મને હે ને 4 વાગ્યાની ભૂખ લાગી હતી. 4 વાગ્યાની પાણીપુરી ખાવી હતી. કોઈ પાણીપુરી મોકલાવજો પણ એ હતા નહીં એટલે કોણ મોકલાવે? તો હું તો હે ને આખો દિવસ ભૂખી રહી અને હું એમના વગર ખાતી નહીં. એટલે મારે તો લોચા ખાઈ લઉં તોય લોચા, નાખો તોય લોચા. તો અત્યારે લગીને ખાતા વગર રહી હું ને હવે હે ને ગરમ ગરમ રોટલી બની ગઈ તો આપણે હવે જમી લઈએ. ચલો તો ગાઈસ આપણે જમી લીધું અને વાગી ગયા 10:15 અને માહોને ચા વગર તો ઊંઘ આવે જ નહીં. મારે ચા બનાવવી પડી એમના માટે. ચા તો જોઈએ જ ને, પણ રાત્રે 1 વાગે કે 2 વાગે ચા વગર ઊંઘ આવે તા? લોકો ચા પીધા પછી ઊંઘ ના આવે ને આપણને ચા વગર ઊંઘ ના આવે. એ ચા પી લે ને મારે કરવાની છે દવા. 1 ગોળી તમે ખાઈ જ લીધી, બીજી 2 બાકી. એટલે ને ચા પીને પછી હું એ ચા પીશ. શું ચા પીને પછી એવું ચા પીશ? એટલે ચા પીને પછી ને હું એ ચા પીશ ને પછી ગોળી કરીશ. હમણાં હું વપરાવું. તો ચલો મળીએ તમને કાલે. બાય, ગુડ નાઇટ, જય માતાજી.